હેલો એવરીવન, મારી ચેનલમાં તમારા બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. આજે છે ગુરુવાર અને બસ હું અત્યારે નીકળી છું. આવી છું અહીંયા બહાર અમારે હેરકટને એવું કરાવું હતું. જિજ્ઞેસ એનું ઓફિસનું કામ કરે છે, મિશા ગઈ છે સ્કૂલે. મેં વિચાર્યું ચલો હું હેરકટ કરાવી લઉં. આઈ થિંક જૂનમાં કરાવ્યા હતા, ઘણો ટાઈમ થઈ ગયો છે. તો મારે નીચેથી ને થોડાક સરખા પણ કરાવવા છે. તો હેર વોશ ને બધું અહીંયા જ હું કરાવવાની છું. તો આઈ હોપ જેટલું બની શકે એટલું આજના વિડીયોમાં શેર કરતી જઈશ. જે પણ કરતા જશું તે બધું શેર કરીશું. આઈ હોપ તમને લોકોને મારો વિડીયો સારો લાગે, થોડો પણ ગમે તો પ્લીઝ ડુ લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બસ હું અત્યારે પહોંચી ગઈ છું અને હવે જાય છે. મારે 10:15 વાગ્યાની જ અપોઇન્ટમેન્ટ હતી અને મેં હમણાં જ લઈ લીધી હતી તો મને મળી ગઈ. તો આઈબ્રો ને અપર લિપ્સ બધું મેં કીધું લાવ હું કરાવી જ લઉં. તો બસ આવી છું હું ત્યાં. તો ચલો હવે હેરકટ ને બધું કરાવી લઉં ને પછી હું તમને મળું. હેર કટિંગ ને થઈ ગયું, આઈબ્રો ને એવું પણ થઈ ગયું, લુક આખો ચેન્જ થઈ ગયો છે. આ તો હવે શું આપણે એક વખત વોશ કરીને ત્યાં સુધી રહે પછી બધા વૈયા જાય પાછા જતા એ નહીં હે. બટ એને સારા કર્યા છે હેરકટ. કેવો લાગ્યો તમને મારો નવો લુક મને જરૂરથી કહેજો. ચલો હવે ઘરે અને ઘરે જે બધું રસોઈને હું બનાવીશ, બની શકે વિડીયો બનાવશો તો નહીં બનાવું કારણ કે 11:30 થઈ ગયા છે. સો લેટ્સ સી. શું કરવા જઈએ છીએ? ટાઈમે થઈ ગયો છે. સિંગસ નવા હેરકટ કેવા લાગ્યા? સરસ. લુક ચેન્જ થઈ ગયો. કોલેજ છે બસ. પેલા હું આવા જ રમતી. ઓકે, એવું હોય છે. મજા આવી તને સ્કૂલમાં? ઓકે, ડીડ યુ એન્જોય? આજે બહાર રમાયા હતા? ઓકે બીટુ, મમ્માને હેરકટ કેવા લાગે? મમ્મા કેવા કલ્લી કલ્લી લાગે? પાછળથી મને સ્કૂલમાં પૂછવા માંડ્યું. લુક્સ ગુડ? એ મમ્મા ચેક કરતા હશે કેમ એવું થાય છે. તો બસ આવી ગયા. હેલો. મને ઘણા પૂછે સ્કિન માટે શું કરું. કાંઈ નથી કરતી, પણ થોડું ઘણું મેં કંઈક ઇમ્પ્લિમેન્ટ ઉપરથી તો સિમ્પલ આપણે જે ક્રીમ હોય ને ધેટ્સ ઇટ. હું ઉપરથી કંઈ લગાડવાનું બહુ માનતી પણ નથી. જે હું આટલા વર્ષોથી જે યુઝ કરું છું ક્રીમ એ જ હું અત્યારે યુઝ કરી રહી છું. બાય ગોડ ગ્રેસ કહી શકીએ. મને કોઈ દિવસ છે ને અત્યાર સુધી આવડી થઈ ને પણ મને કોઈ દિવસ ખીલની કોઈ દિવસ મને સમસ્યા રહી જ નથી. પહેલેથી ને મારી સ્કિન ક્લિયર જ છે. સો મે બી એટલે પણ સારી લાગતી હોઈ શકે. હવે એ તો શું, હવે ઇનર બોડીનું છે. હવે ઘણાઈને ખીલનો પ્રોબ્લેમ હોય, ઘણાઈને બીજા બધા પ્રોબ્લેમ હોય કાઇન્ડ ઓફ. તો ઘણાઈને ખીલના પ્રોબ્લેમ હોય ને એવું કંઈક ને કંઈક તો બધા એના બોડીમાં રહેવાનું જ છે. અને ચલો એ એર ફ્રાયરમાં બધું મેં કૂક કરવા મૂક્યું છે કાઢલું અને એ લોકોને જમવા આપી દઉં કારણ કે મારે તો ગુરુવાર છે તો હું કંઈ જમવાની નથી. હેલો, ગુડ મોર્નિંગ. તો આજે નેક્સ્ટ ડે છે અને કાલે પછી કંઈ વધારે કંઈ શૂટિંગ થયું નહોતું. પાછળ જ્યુસની બોટલ ધડાધડ થાય છે. તો બસ અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ મિશાની સ્કૂલમાં. આજે છે સ્પ્રિંગ ફેસ્ટિવલનું સેલિબ્રેશન. તો બસ અત્યારે જઈએ છીએ અમે લોકો સ્કૂલમાં. રાઈટ મિશુ? Yes. પરફોર્મ કરવાનો છો ને? બે સરપ્રાઈઝ છે. લેટ્સ સી શું સરપ્રાઈઝ હોય હવે. તો ચલો હમણાં દેખાડીશ થોડું ઘણી નાની ક્લિપ્સ હું તમારા લોકોની હારે શેર પણ કરીશ. Okay, hold your hand out with your palm up just like that. I'm going to take that one ladybug and I'll put her right there. Now close your fingers real tightly around her. On the count of 3, I want everybody to blow on Misha's hand. Ready? 1, 2, 3. Would you slowly open up your fingers? You found the missing ladybug! Everybody give her a big hand! High five, Misha! Man, I am so glad! અમે લોકો આવી ગયા ઘરે અને વાગ્યા છે 11:05 થઈ છે. તો મિશા તો હજી સ્કૂલે જ છે અને પછી પિકઅપ કરી લેશું અમે 12:15 વાગે. તો અત્યારે લંચમાં જિજ્ઞેસ શું કરવું છે? થાળી જમવા જવાની છે. આજે કંઈક નવી કંઈક રેસ્ટોરન્ટ કંઈક ઓપન થઈ છે. તો જિજ્ઞેસને લોકો ઓફિસમાંથી જતા હોય ને તેણે કીધું કે ત્યાં
સરસ મળતી હોય છે. તો અમે આટલા વાગી ગયા છે ને તો પછી આજે જાશું પાછું. ત્યાં છે ને વીકડેના જ હોય છે, રાઈટ? વીકડેમાં થાળી મળતી હોય છે, પણ સેટરડે સન્ડે ના હોય. જનરલી ફ્રી તો સેટરડે સન્ડે જ હોય. અને આજે પછી જિજ્ઞેસે હાફ ડે જેવું છે લઈ લીધું છે, કારણ કે 2-2.5 કલાક તો મારા લોકોને મિશાની સ્કૂલમાં જ થઈ ગયા હતા. તો કે પછી લઈ જ લો એ કે કેવું રહ્યું? સરસ રહ્યું. સરસ રહ્યું, મજા આવી. મેજિક શો કર્યો. છોકરાનો મેજિક શો પણ એ લોકોએ રાખ્યો હતો. મિશન મજા આવતી હતી, આગળ જઈને બેસી ગઈ હતી, તેને મજા આવતી હતી. સાંજે જિજ્ઞેસે મેગી બનાવી હતી. તમે લોકો આવી રીતના કોઈ દિવસ મેગી બનાવો છો કે નહીં મને જરૂરથી કહેજો. તો સૌથી પહેલાં જે ગ્રીન ઓનિયન હોય ને એને આવી રીતના કટ કરી દેવાની. મેગીને આવી રીતના સીધી બોઇલ કરવા માટે રાખી દેવાની છે. થોડીક બોઇલ થઈ જાય એટલે એને આપણે એક સાઈડ કાઢીને મૂકી દઈશું. પછી એક આવી રીતના વાટકો હોય ને એની અંદર આપણે ઓર્ગાનો છે, રેડ ચીલી ફ્લેક્સ જે હોય એ નાખીશું. જિજ્ઞેસ અત્યારે શું બનાવે તું? શેઝવાન મેગી. શેઝવાન મેગી બનાવે છે, મને જમાડશે. વાહ વાહ, શું વાત છે. તો ઓરેગાનો, ચીલી ફ્લેક્સ નાખ્યું છે, ગાર્લિક છે એમાં કટ કરેલું, અને ગ્રીન ઓનિયન છે એટલું એને નાખ્યું છે કટ કરીને. બાકી આગળનું રેસીપી હમણાં શેર કરતી જાઉં છું. અને અમારું આ મિશાન તો શેઝવાન મેગી નથી ખાવી, રાઈટ? ઓકે ચાલ, આમાં ફોન છે. ઓકે. પછી એની અંદર આપણા જે રૂટીન મસાલા હોય, મીઠું, મરચું ને એને પણ આની અંદર એડ કરીશું. તો ચીલી ફ્લેક્સ, ઓર્ગાનો, ગાર્લિક, પછી તમારે અહીંયા જો એડ કરવું હોય ને તમે અહીંયા શેઝવાન સોસ હોય ને એને પણ તમે અહીંયા નાખી શકો છો. બટ અહીંયા હું ખાલી સોયા સોસ જે હોય ને એને જ હું અત્યારે એડ કરવાની છું. અને મેગીના જે પેકેટમાં જે મસાલો આવે એને અહીંયા આપણે એડ કરીશું. કે તો જેટલી મેં ધારો કે 2 લીધા છે તો 2 અહીંયા હું પેકેટ એડ કરીશ. અને અહીંયા હવે સોયા સોસને આવી રીતના જ અહીંયા હું એડ કરીને રાખીશ. તો અત્યારે હું જે માપ લઉં છું ને મેં અહીંયા 2 સ્પૂન જેટલો મેં અહીંયા સોયા સોસ લીધો. તો બાકી બીજું બધું છે ને તમારા ટેસ્ટમાં જ અહીંયા લઈ શકો છો. તો હવે છે ને ગરમ કરેલું જે તેલ હોય ને એને આપણે આ બધો જ જે મસાલો રેડી કર્યો છે ને એની ઉપર આપણે એને એડ કરીશું. અહીંયા તેલ હજી થોડુંક વધારે હોત ને તો વધારે સારું લાગે, બટ અમે અત્યારે અહીંયા આટલું જ તેલ અહીંયા એડ કર્યું હતું. અને અહીંયા બધી વસ્તુને એકદમ સરસ રીતના મિક્સ કરી નાખીશું. જોઈ શકો છો એકદમ સરસ અત્યારે તે લાગી રહ્યું છે. અને હવે આ જે મસાલો છે એને આપણે આ મેગીની અંદર એડ કરીશું. મસાલાને એડ કરી દઈશું. તમે લોકોએ ખાધી છે કે નહીં આવી મેગી? પણ જરૂરથી કહેજો. નિશાન તો બહુ ભાવે હો એવી મેગી. યા હે ને? તે તો મને કીધું હવે એની અંદર ટોમેટો જે કેચઅપ હોય ને એ નાખી શકો છો. અહીંયા મેં મેગીનો જે આવે ને એ નથી લીધો, સિમ્પલ જે ટોમેટો કેચઅપ આવે ને એને જ લીધો છે. મને લાગ્યું કદાચ વધારે પડતી સ્પાઇસી થઈ જાય એના માટે થઈને મેં વધારે એ નહોતો નાખ્યો. અને બસ એકદમ સરસ રીતને એને આપણે મિક્સ કરી નાખીશું. En જો આ નવો શોર્ટેજ છે એ મેં હાજી જ પહેર્યું. પેલાનો હતો આ તારા થપ્પામાં દબાઈ ગયો તો બહાર નીકળો. એન્ડ ઓરિયો છે ગયે. હવે બેટા સમર આવ્યો એટલે હવે પછી આ સ્લીવ ના પહેરવાના હોય ને એટલે હવે આવા ફાઇન કરી લેશું આપણે. સરસ થઈ ગઈ. મેગી લઈ લે થઈ ગઈ. લાગી રહી છે ને એકદમ એકદમ ચકાશ. એકદમ સરસ. એકદમ સરસ. જોઈ શકો છો યમી યમી મેગી રેડી છે. આવી મેગી તમે લોકોએ જો ટ્રાય ના કરી હોય ને તો કરજો. અમારા ઘરના માસ્ટર શેફે બનાવી છે.
કે જે મને આજે રેડી મળવાનું છે. જમવાનું આજ મને રેડી મળવાનું છે. વાહ 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 વાહ. એનાથી તો વધારે સરસ શું હોય? હું ટેસ્ટ કર્યા વગર એમને કહી દઉં સરસ છે. અને હારે છે ને અમે કોલ્ડ ડ્રિંક નહીં પીએ, અમે છાશ પીતા હોઈએ છીએ મેગીની. અમે લોકો છાશ વધારે સારી, રાઈટ જિગ્નેશ? મેગીની યાર વધારે છાશ પીતા હોય. કોલ્ડ ડ્રિંક્સ બહુ જ ઓછું અમે લોકો એકચ્યુઅલી યુઝ કરીએ છીએ. સમટાઈમ્સ ઇટ્સ ઓકે, કોક આવ્યું હોય એટલે આપણે રાખવું પડે કે બધાને તો આપણે છાશું દેવાય નહીં કોઈ આવ્યા હોય તો આઈ હોપ તમને લોકોને મારી આ જિગ્નેશની રેસીપી સારી લાગી હશે. તો કેવી લાગી જરૂરથી ને કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. તો બસ આજનો વિડીયો અહીંયા જ રાખીએ. આઈ રિયલી હોપ તમને લોકોને બધાને સારું લાગ્યું હશે, થોડો પણ ગમ્યો હોય તો પ્લીઝ ડુ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ માય ચેનલ. હું જ આવીશ એક નવા સરસ મજાના વિડીયોની હારે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.